ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક તૈયારી તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગામી ચૂંટણીમાં મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની વિશેષ પેનલની નિમણૂક કરવામાં આવી છે। આ પેનલમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ થાય છે। આ નિરીક્ષક મંડળે દાવેદારો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમની લોકપ્રિયતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને જીતવાની ક્ષમતાના પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી। સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે અંકલેશ્વર નગરપાલિકા તેમજ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા, જ્યારે પ્રક્રિયાના બીજા દિવસે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના સંભવિત ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને દાવેદારોએ ઉત્સાહપૂર્વક પોતાની દાવેદારી રજૂ કરી હતી। નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ પોતાની અત્યાર સુધીની કામગીરી અને વિસ્તારમાં તેમની પકડ અંગેના પુરાવાઓ રજૂ કર્યા હતા। નિરીક્ષક મંડળ દ્વારા તમામ દાવેદારોના નામ, બાયોડેટા અને સ્થાનિક અભિપ્રાયનો અહેવાલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ આ અહેવાલના આધારે આખરી ઉમેદવારના નામની જાહેરાત કરશે। આવો આ અંગે વધુ સાંભળીએ ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલના શબ્દોમાં। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। નમસ્કાર। ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે અને આજે અમારા પ્રદેશમાંથી અમારા નિરીક્ષક શ્રી ઈશાનભાઈ સોની દાહોદથી, મયુરભાઈ સુથાર ખેડાથી અને નરેન્દ્રભાઈ સોની ગોધરાથી જેઓ સેન્સ પ્રક્રિયા લેવા માટે અહીં આવ્યા છે। આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો। ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે। દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે સૌ ઉમેદવારોને શુભેચ્છા। અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ કોઈ એક ઉમેદવારને તાલુકામાં, જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને, ઉમેદવારોના જોશ એમની જોડે ચર્ચા થઈ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય, સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું અને કટિબદ્ધતા સાથે દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના જીતે એના માટે કમર અને ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું। અને આટલું જ કહી મારી વારીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।